અરવલ્લીમાં તસ્કરોએ માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે શહેર અને ગામડાઓમાં ઘરફોડી ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। અહીં મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનમાંથી ₹30 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડાને આવેદનપત્ર આપી ઘટનાનો ભેદ ઉકેલવાની રજૂઆત કરી છે। પોલીસે ગ્રામજનોની વાત સાંભળીને તટસ્થ તપાસ કરવાની ખાતરી પણ આપી છે। મારા બંધ મકાનમાં ચોરી થયેલ તે બાબતે 15/1/2024 રોજ માલપુર પોલીસ સ્ટેશને એફઆઈઆર દર્જ કરાવેલ છે અને તે અંતર્ગત ડોગ સ્કોડે પણ ત્યાં સર્ચ કરેલ અને તેમાં કુટુંબના તમામ સભ્યોને ઊભા રાખ્યા। એ વખતે અમારા જ એક પરિવારનો એક વ્યક્તિને એને પકડેલ અને એના ઘરમાં પણ ગયેલ, છતાં આજ સુધી કંઈ પરિણામ મળેલ નથી। માટે માનનીય એસપી સાહેબશ્રીને ગ્રામજનો અને બધા સાથે મળી અને રજૂઆત કરેલ છે।